જય શ્રી કૃષ્ણ. ચૈત્ર વદ 11 વરુથીની એકાદશી પુષ્ટિ માર્ગના પ્રથમ પ્રણેતા જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનો આજે પ્રાકટ્ય દિવસ છે. આજે શ્રીજી મંદિરોમાં ઉંબર ઉપર હલ્દી લીપવામાં આવે છે, વંદનમાલ બાંધવામાં આવે છે, આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે અને બધા હવેલીઓમાં પણ આજે વિવિધ પ્રકારોની સજાવટ કરવામાં આવે છે. તે ઉપરાંત આજે શ્રીજી મંદિરોમાં આજે દરેક દર્શનમાં શ્રી યમુના જળની ચારીજી ભરવામાં આવે છે અને આજનું કીર્તન છે, કેસર કી ધોતી પહેરે કેસરી ઉપરના ઓઢે તિલક મુદ્રાધર બેઠે શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. પુષ્ટિમાર્ગના પ્રણેતા એવા શ્રી મહાપ્રભુજીએ આપણને આ પુષ્ટિમાર્ગ આપ્યો છે. પુષ્ટિમાર્ગ એટલે શું? કે સાદો એવો અર્થ કરીએ તો ભગવાનની કૃપાનો માર્ગ, જ્યાં નિસ્દિન પ્રભુની કૃપા આપણા ઉપર વરસતી રહે છે. અને મહાપ્રભુજીએ આપણને બતાવ્યું કે આપ પૂર્ણ શરણાગત શ્રી કૃષ્ણને થઈ જાઓ અને આપનું જે પૂર્ણ અહંકાર છે એ ભગવાનના ચરણોમાં સોંપી દો, ત્યજી દો, તો ભગવાન હંમેશા તમારું ક્ષેમ કુશળ તમે નહીં ચાહો તો પણ એ જ સંભાળે છે. બધી ચિંતાઓ છે એ પ્રભુને સોંપી દો, એ જ આપણી સાચી ભક્તિ છે એવું આપણને સમજાવે છે. જીવનના જે દરેક કાર્ય છે એને ભગવદ અર્પણ કરી અને હંમેશ માટે આનંદિત રહેવું એવું આપણને શીખવ્યું છે. અધરમ મધરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ, પ્રભુનું સર્વ છે એ મધુર છે એવું આપણને એ સમજાવે છે. તે ઉપરાંત આપણને પ્રભુ શું સમજાવે છે કે જે યમનાષ્ટક છે આપણને આપ્યું છે શ્રી મહાપ્રભુજી છે, તો યમનાષ્ટકથી ભક્તિનો વહે નિરંતર પ્રવાહ, બાલબોધથી સરળ બને આપણો જ્ઞાનનો માર્ગ, એવું આપણને એવા જે 16 ગ્રંથોમાં જે વિવિધ જે એમને જે 16 ગ્રંથો આપ્યા છે એમાં દરેક ગ્રંથોમાં તેને કંઈ ને કંઈ આપણને શીખ આપી છે. તે ઉપરાંત જો આપણે ટૂંકમાં કહીએ તો મહાપ્રભુજી આપણને શું સમજાવે છે કે હૃદયને બનાવીએ કોમળ, પ્રેમથી ભરપૂર, મોહ માયા ત્યજીને રહીએ પ્રભુ પાસે નજીક, હરિગુરુ વૈષ્ણવની સેવા કરીએ પ્રેમથી, યમુનાજી વલ્લભ અને ગોવર્ધનનાથજીને જાણીએ એક રૂપથી, નિત્ય શ્રી ભાગવતથી અંતર આત્મા ઉજળે, વૈષ્ણવ જીવનમાં ભક્તિનું ફૂલ સદાય ખીલે, સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી સેવા સ્મરણમાં રહીએ, હરિહરિ રટતા પ્રભુમાં લીન થઈએ. અને આ પવિત્ર દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે શ્રી મહાપ્રભુજીએ બતાવેલો જે માર્ગ છે, પ્રેમ, સમર્પણ અને જે આ ભક્તિનો માર્ગ છે એને આપણે મધુર બનાવીએ એવું આપણે ઈચ્છીએ છીએ. તો આ મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની આપ સર્વ વૈષ્ણવને ફરી પુનઃ મંગલ વધાઈએ હો.